નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર। હોય એટલું સોનું વેચી નાખવાના દાવા ઉલટા પડી રહ્યા છે। ધારણાઓથી વિપરીત સોનામાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 2913 રૂપિયા મોંઘું થયું છે। સોનું પ્રતિ 10 ગ્રામ 93,074ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે, જ્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અનિશ્ચિતતા વચ્ચે અમેરિકા નિષ્ણાતોના દાવા ભેગા દેખાઈ રહ્યા છે। સોનામાં તેજીના દાવા નળ અને 1 લાખને પાર સોનું જઈ શકે તેવી ધારણાઓ જે છે તે અત્યારે વ્યક્ત થઈ રહી છે। વધુ વિગત સાથે આઉટપુટ હેડ મુફદ્દલ જોડાઈ ગયા છે। મુફદ્દલ, જે રીતે અત્યારે દાવાઓ થઈ રહ્યા હતા કે સોનું હોય એટલું વેચી નાખવાના દાવા ઉલટા પડ્યા છે અને ધારણાઓથી વિપરીત અત્યારે સોનાનો ભાવ દેખાઈ રહ્યો છે। 1 લાખ પાર જવાની વાત વચ્ચે હવે સોનાના ભાવ સતત વધી રહ્યા છે। મુફદ્દલ, બિલકુલ, જ્યારે આ સમાચાર વહેતા થયા હતા કે તમારી પાસે જેટલું પણ સોનું હોય વેચી નાખો, એ સમયે જ જે બુલિયન એક્સપર્ટ હતા, એ ભારતીય બુલિયન એક્સપર્ટની વાત કરી કે બહારના બુલિયન એક્સપર્ટ, જેમ કે અમેરિકન બુલિયન એક્સપર્ટે કહ્યું હતું કે સોનું જે છે એ પ્રતિ 10 ગ્રામ 60,000ની નીચે જઈ શકે છે ભારતીય બજારમાં। એની જ્યારે પ્રતિક્રિયા લેવામાં આવી તો તમામ જે એક્સપર્ટ છે એમણે કહ્યું હતું કે આ રીતે ભાવ ઘટવાની સંભાવનાઓ દેખાતી નથી। ઘણા બધા તારણો એકઠા કર્યા હતા એમણે જ્યારે આ અનુમાન લગાવ્યું હતું। ખાસ તો જે અમેરિકન રિસર્ચ ફર્મ છે મોર્નિંગ સ્ટાર, એના એનાલિસ્ટ છે જોન મિલ્સ, એમણે આ અનુમાન લગાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ 60,000ની નીચે જઈ શકે છે। એક અનુમાન લગાવાયું હતું કે 56,000 સુધી જઈ શકે છે। એટલે અત્યારે જે ટોચનો ભાવ છે ત્યાં સોનું વેચી દેવું જોઈએ એવી વાતો કરવામાં આવતી હતી, પણ એને ભારતીય નિષ્ણાંતો, જ્યાં સુધી સવાલ છે ભારતીય નિષ્ણાંતોનો, એ બિલકુલ એનાથી સહમત નહોતા। એમણે કહ્યું જ હતું કે સોનું અત્યારે ઘટશે ખરું, એ સંભાવનાઓ છે કે સોનાનો ભાવ ઘટી શકે છે, પણ જ્યારે સોનું ઘટે, માની લો કે 1,500 રૂપિયા 2,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટે, તો એ દરેક ઘટાડો નવી ખરીદીની તક હશે। એટલે કે તમારી પાસે જે સોનું રહ્યું છે એ વેચવાને બદલે જો સોનાના ભાવમાં નજીવો ઘટાડો થાય તો સોનું ખરીદજો, તમે વધારે ખરીદજો। આવું અલગ અલગ બુલિયન એક્સપર્ટે કહ્યું હતું। આપણા લાઈવ શોમાં મુદ્દાની વાતમાં પણ આપણે બુલિયન એક્સપર્ટને બેસાડ્યા હતા, એમણે પણ કહ્યું હતું કે તમામ સંભાવનાઓને એકઠી કરીએ અને માની લઈએ કે સોનું એ સૌથી ખરાબ સ્થિતિમાં જાય તો પણ પ્રતિ 10 ગ્રામ 80,000ની સપાટી તોડે એવા કોઈ સંજોગો દેખાતા નથી। એટલે કે જો સોનું ઘટીને 85,000 કે 80,000 સુધી જાય તો જેટલું શક્ય હોય, જેટલી તમારી પાસે લિક્વિડિટી હોય એટલું સોનું ખરીદી લેવું જોઈએ। એ બધાની વચ્ચે છેલ્લા 2 દિવસ ખૂબ જ અગત્યના રહ્યા છે સોનામાં। ગઈકાલે પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને આજનો જે ઉછાળો છે, 24 કેરેટ સોનું જે છે એ 93,000 રૂપિયાની સપાટી પ્રતિ 10 ગ્રામ ક્રોસ કરી ગયું છે। આ જે આંકડા છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન કે જે દરરોજ આંકડા જાહેર કરે છે એ મુજબના આંકડા છે, અને આ 24 કેરેટનો ભાવ છે, 22 કેરેટ જે ભાવ છે એ લગભગ 91,000ની આસપાસનો છે, અને 18 કેરેટનો પણ ભાવ એમણે જાહેર કર્યો છે જે 90,000ની અંદરનો છે। એટલે આ રીતે અત્યારે જે સોનાની તેજી છે એ જોતા લાગી રહ્યું છે કે સોનું નીચે તો જવાની ઓછી સંભાવનાઓ છે, પણ કદાચ બની શકે કે જે અનુમાન લગાવવામાં આવતું હતું કે 1 લાખને પાર જશે, એવું પણ થઈ શકે છે સોનામાં। જી બિલકુલ, આભાર મુફદ્દલ વિગત આપવા બદલ।